ફેમિલી સ્વાગત છે ને આ બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ આજનો બ્લોગ છે ને થોડોક અલગ છે. તમે બધા મને સવાલ પૂછતા ને એ બધાનો જવાબ દેવાનો છે. કેમ કે ઘણા ટાઈમથી બધા બહુ પૂછતા કે ક્યારે લગ્ન છે અને કોમલનું ફેસ રિવીલ ક્યારે કરવાનું છે અને હવે શું પ્લાન છે. તો અત્યારે છે ને ભાઈ અમે મોવા આવ્યા હતા મારા મિત્રના ઘરે. તો આજ છે ને મારે યારે કોમલ મેડમે આવેલા છે. અત્યારે છે ને મોવા થોડુંક કામ હતું મારે શોપનું ને મેડમને થોડુંક દવાખાને આવવાનું હતું. તો મોવા આવ્યા હતા બે અને અમે આવ્યા હતા સંજયને ઘરે આજ બપોરા કરવા. ઘણા ટાઈમથી મને કહેતો હોય કે ભાઈ બપોર આવો બે મણા આવો મારે બહાર જવાનું છે થોડાક દિવસમાં. તો મેં કીધું હાલો સંજયને ઘરે જમતા જઈ. મોવાનું કામ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને મેડમ અમારે હારે છે આજ. બે ઓછા હારે હોય એટલા બધા હારે નથી રહેતા કેમ કે મારા જ તાકડાના હોય. મોવા દવાખાને આવ્યા હતા. થોડુંક એડજસ્ટ કરી લેજો કેમ કે એનું હે ને સ્પીકર હજી ઓછું છે, વધારવાનું બાકી છે. એમ ખબર નથી કે અવાજ ઓછો આવે, આપણે થોડુંક તાણીને બોલવું પડે. અને ખાસ તો બધા પૂછતા હોય કે ભાઈ તમારા લગ્ન કેદી છે? તો ક્યારે આપણે લગ્ન? 1 વર્ષ દિવસનો ટાઈમ છે મારી પાસે. બધા એમ જ કહે છે કે તું વરસથી તારે જેટલું રખડવું એટલું રખડી લે, પછી તું ગયો છો બેટા. એવું થાય હે? તો અત્યારે તો ના પડે કે ભાઈ એવું નહીં થાય એમ, પણ મને એમ લાગે કે બધા એમ કહે કે લગ્ન પછી થોડીક જવાબદારી માથે આવી જાય, ફેમિલીની જવાબદારી માથે આવી જાય. અત્યારે તો હું ટાઈમ છે રખડું, પણ પછી કેમ થાય એટલે હું અત્યારે જેમ રખડું એમ રખડવા મળે છે કે નહીં મળે? કીધું તું ને મેં એમ જવાબદારી તો વી જમણ અત્યાર દિન આવું પછી એવું થાય અમારું દાંત કેળમાં આવે એટલે. પણ ભાઈ જે છે એ તમારે સામે આવું છે. અત્યારે મને આમ કહે છે પછી તો રખડવા દે કે ન દે મને નથી ખબર, પણ હું છે ને એટલે જ વધારે ટ્રાવેલ કરું કે ભાઈ લગ્ન પછી એટલું બધું ટ્રાવેલિંગ ન કરી શકીએ આપણે. અને ખાસ તો મને એવો શોખ હતો એટલે શું કહેવાય, મારા ઇન્કમ જે છે એ ટ્રાવેલમાં એટલી બધી નથી, પણ શોખથી આપણે ટ્રાવેલ કરી છીએ. અને જે થોડાક બધા ગોલ છે ત્યાં સુધીમાં આપણે પૂરા કરના છીએ એટલે કાંઈ ઉપાધિ નહીં. પછી મસ્ત અમારે આનંદ હેન્ડલ કરવા આપી દેવું મારે સોશિયલ મીડિયા એટલે કાંઈ ઉપાધિ નહીં. હા, ઘરે ઘરે બ્લોગ બનાવશે ને ઉપાધિ નહીં. પછી વાહ. અને બધા લગ્નનું પૂછતા હોય તો પોરનું કહે છે મમ્મી પપ્પાને બધા ભાઈ પોર લગ્ન આપશે એમ. આ એ પોરનું કહે છે, મને કાંઈ ખબર નથી. જે થાય એ જોયું જાય. બાકી ફેસ રિવીલની વાત કરતા હોય કે ભાઈ ફેસ રિવીલ ક્યારે કરો હો તમે કોમલનો? તો અમે એવું કંઈ જાદુ વિચાર્યું નથી. હા વિચાર્યું. અને મને ફેસ રિવીલનું એવું કંઈ હતું નહીં, પણ જ્યારથી પહેલેથી જ જ્યારે આમ કોણ તો મેં સ્ટાર્ટ કર્યું ને સોશિયલ મીડિયા ત્યારે ભાઈ થોડુંક આપણે શું કહેવાય ગામડામાં થોડુંક ઓલું હોય કે ફોટાને એવું મૂકતા નહીં કોઈ. તો મેં બ્લોગ બનાવ્યો ને એમાં ખાલી એકવાર ઓલું કર્યું. પછી હું થોડુંક ત્યારે ફેમિલીમાં એવું હોય કે ભાઈ વિડીયો બનાવે અને એમ ફોટા મૂકે, તો એવું નહીં ત્યાં મૂકતા નહીં પહેલાં. તો એના કારણેથી મેં કંઈ ફેસ રિવીલ નહોતું કર્યું. અને બીજું કંઈ એવું નહોતું કે ભાઈ ફેસ નથી દેખાડવાનું એવું. પણ ગામડામાં થોડોક રીતિ રિવાજ પહેલાંના, હવે તો થોડું સારું હોય પહેલાં કરતાં, પણ જ્યારે પહેલાં થોડુંક એવું બધું હતું બધાને કે ભાઈ વિડીયોમાં છોકરીને લઈને આમ ને, તો એ પ્રમાણે જોવું પડે. તો એના કારણે મેં કંઈ ફેસ બતાવ્યું નહોતું. હવે એવા કંઈ પ્રોબ્લેમ નથી, પણ મેં વિચાર્યું નથી. તમે કમેન્ટ કરીને કહેજો કે ભાઈ જ્યારે લગ્નનું પ્રી વેડિંગ શૂટ કરીએ ત્યારે ફેસ રિવીલ કરીએ કે પછી કઈ રીતનું. તો ખાસ કમેન્ટ કરીને કહેજો કે કઈ રીતનું અમે ફેસ રિવીલ કરીએ કે નોર્મલ કરીએ. મેં એમને કાંઈ જાદુ એવું વિચાર્યું નથી. ત્યાં કંઈ વિચાર્યું હે? તાણીને તો બોલા જરીક અવાજ વધારવો પડશે. હા થોડુંક એને હજી કંઈ એવું વિચાર્યું નથી. હાદો ફોન હતો એની પાસે. તો હમણાં મેં જ્યારે 3 મોબાઈલ લીધા હતા ને ત્યારે એક મોબાઈલ આની હાથે લીધો. તો હવે એની પાસે એન્ડ્રોઈડ ફોન છે. અત્યાર સુધી એની પાસે સાદો ફોન હતો. તો એ સોશિયલ મીડિયા જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારથી બ્લોગ એને મારો જોવો હોય ને તો એ બીજાના ફોનમાં જોતી એવું હતું. પણ હવે એને એન્ડ્રોઈડ ફોન લઈ દીધો છે ફાઇનલી. એને ઘરેથી કીધું ત્યારે લઈ દીધો. મેં કીધું ત્યારે ઘરેથી બધા કહે તો લઈ દઉં, ન કરતા ભાઈ એમને મેં કંઈ લઈ નહોતો દીધું. તો હવે એ મારા બ્લોગ ટેમે જોવે છે. નકર એ જ્યારે એની હાથમાં ફોન આવે ગમે એનો એન્ડ્રોઈડ ત્યારે જોતી. ને ખાસ મેં જ્યારે સોશિયલ મીડિયા સ્ટાર્ટ કર્યું ને ત્યારે હું આને કહેતો, હું હીરા ગયો હતો ને ત્યારે કોઈ મને શોખ છે આનો. કારણ વિશ્વાસ આવતો તે દી આવો? ના એ તો મને વિશ્વાસ નહોતો આવતો કે સોશિયલ મીડિયામાં આવું બધું થાય છે. આવું બધું થશે એવો વિશ્વાસ નહોતો આવતો એને. કેમ કે ગામડામાં એવું જ હોય કે ભાઈ આજથી 3 થી 4 વર્ષ પહેલા કોઈ ન માને, બધા દાંત કાઢતા હતા. દાંત કાઢતા ને મને
મને યાદ છે કોણ કોણ દાંત કાઢતું નહીં બધાયની. પણ આ તો ખાલી મસ્તીની વાત છે ભાઈ, કે ત્યારે કોઈ એટલું બધું ઓલું હતું નહીં એમ. અને જ્યારે એનું પાસે સાદો ફોન હતો ને ત્યારે કેવું થતું, જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ને ત્યારે હું આને કહેતો ને તો એ એટલો બધું કંઈ વિશ્વાસ ન કરતી કે ભાઈ સોશિયલ મીડિયા આવું કંઈ એમ. પણ હું એને કહેતો ને ધીમે ધીમે મેં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. ત્યારે છે ને જીઓનું સિમ તમને ખબર હતું 6 વાગ્યાનું ફ્રી, 6 વાગે આવતું ને રાતના 12 વાગ્યા પછી 6 વાગ્યા સુધી ફ્રી આવે. તો મારે પાસે એટલું બધું રિચાર્જ ન હોય મોબાઈલમાં, એટલે હું 6 વાગ્યે આ મેડમ કપામાં જે લાવે ને તો મને 4 વાગે ફોન કરીને ઊભા કરે, વિડીયો અપલોડ કરવાનું છે એમ. એને મને 1.5 થી 2 મહિના ફોન કરીને સવારે વહેલા જગાડ્યો, પછી હું બ્લોગ અપલોડ કરતો. તો અમારે બહુ આને સપોર્ટ કર્યો છે મને, હવે સપોર્ટ કરજે હો ભાઈ. હવે બીજા કાંઈ વાંધો નથી આવતો, હું એક રખડું ને એ ત્યાં પ્રોબ્લેમ આવે. ટ્રેવલ કરવું એટલે હિરખો કાંઈ ટાઈમ ન હોય, હિરખી વાત ન થાય ને યાર. પ્લસ હમણાં લેહ લદ્દાખ ગયો તો નેટવર્ક જ ન આવતું, તો 2-3 દિવસ વાત થાય, એટલી વાત ન થાય, તો એવું થોડુંક હાલતું. બાકી તો ક્યારેક બાંધી લઈ મારે યાર, હું ટાઈમ દઉં નહીં એટલે એ તો થાય કા બધા બાંધતા હોય. પણ આવી રીતનું હે. હવે જાજુ કંઈ વિષય નથી. આજ મોવા આવ્યા હતા મારા મિત્રની ઘરે, મારું જે કામ હતું બધું કમ્પ્લીટ કરી નાખ્યું. હવે પાછું હું જાઉં છું ખબર ને ગુજરાત ફરવા. નાના પેલા હમણાંથી એવું થઈ જાય કે મેં કંઈક પ્લાન કર્યો ને તો આને કહેતા ભૂલાઈ જઈશ. તો પછી કે તમે મને કીધું નહીં એમ. પણ અત્યારે જો ગુજરાતનું નક્કી કર્યું છે ને, એ ત્યાંથી આવીને પછી પાછો જાઉં છું ખબર એ જો હજી કીધું નથી, ભૂલાઈ ગયો ને. તો ભાઈ ગુજરાત મારો ટૂર પતે ને એટલે હું 4 થી 5 દિવસ રહું તો ઘરે, કેમ કે મારે બહુ જે ઘણા ટાઈમથી પ્લાન કરું ને એ બધું નક્કી થાય છે. તો હજી એક ટ્રીપ નથી પતી જાય એની પછીનું નક્કી થઈ ગયું છે ને. એ ટ્રીપ તો બહુ અલગ જ રહેવાની છે એમ. અને એમાં અમે કાર લઈને કદાચ જવાના છીએ. બહુ મોટી ટ્રીપ છે. પહેલાં આ ટ્રીપ કમ્પ્લીટ કરી એના પછીની ટ્રીપ નક્કી થઈ ગઈ છે, ચોમાસામાં થઈ જાય કદાચ. અને એને પછી આવીને ભાઈ પાછી એક છે. પણ આવી રીતનું બધું હાલે અત્યારે તો. પણ ખાસ ફેસ્ટિવલનું લગ્નનું જે હતું અમારી બેની સ્ટોરી તમને કીધી. અમારા બેન હે ને, અમારા સમાજમાં એવું કંઈ છે નહીં કે ભાઈ નાનપણથી લગ્ન કરી દે કે એવું કંઈ. પણ અમારે કેવું થયું હતું કે નાનપણથી નક્કી હતું કે ભાઈ અમારા બાઈકમાં છે એમ. બાકી સમાજમાં કે બીજે તો એવું નથી કે નાનપણથી નક્કી કરી નાખે, નાનપણથી સગાઈ કરી નાખે. પણ અમારી સાથે આવું ચૂસ સમજો તમે એ રીતનું. બાકી તો બસ આવું છે હાલે. શું પ્લાન છે? ઘરે જવાનો પ્લાન છે. બીજો કંઈ પ્લાન છે નહીં. હવે ઘરે જઈશું અને ઠલાઈ આવું એના ઘરે. કારખાને મૂકવા જવાનું સાથે હીરા ગમા જાય ભૂલે જઈશું. અને તળિયાના હીરા ગમે. હું મથાળાના હીરા ગણતો ને. હું પેલા તળિયાના હીરા ગણતો ને પછી મારે મથાળાના હીરા શીખવા હતા ને ત્યારે મેં 2 કારખાનેથી હીરા ગણતા. એ જ્યારે તળિયાને શીખતી ને ત્યારે હું મથાળાના હીરા શીખતો. એ રીતનું હતું બધું. અને આવું બધું હોય. બાકી તો યાર કમેન્ટ કરીને કહેજો. અને અમારી નાનપણની કહાની છે ને આખી બહુ અલગ છે. એ ક્યારેક શેર કરશું તમને કે શું હતું નાનપણમાં બધું મારે. તો એ બધું શેર કરશું. પણ ધીમે ધીમે ક્યારેક. હવે આજે એટલો ટાઈમ છે નહીં ભાઈ, કેમ કે ઘરેથી ફોન આવી ગયો છે અને પ્લસ મારે ઘણું બધું કામ છે. તો ધીમે ધીમે બહાર નીકળી ફેમિલી. તો અત્યારે હું આવતો રહું છું ઘરે. અને ભાઈ 3 દિવસથી બ્લોગ નહોતા આવ્યા એની માટે સોરી. કાન પકડવું સોરી. કેમ કે યાર થોડુંક ન કરી કે હું બ્લોગિંગ. અને ખાસ કે હું ગુજરાત ટૂર માટે સવારમાં નીકળું છું. આ બ્લોગ આવશે ને 8 વાગે સવારે, એવા હું નીકળી ગયો છું. ખાસ મારા ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં લિંક, તો ત્યાં ચેક કરી લેજો. કેમ કે એમાં હું ડેલી સ્ટોરી મૂકી કે ભાઈ અહીંથી અહીંયા જવાનો છું. તો તમે બધા મને રસ્તામાં મળી શકો છો. બાકી તો યાર જોઈને અમારી જે કહાની હતી થોડીક તમારી સાથે આજ શેર કરીએ. તો બસ હર્ષિલભાઈની અત્યારે બધા આવી ગયા છે. હું હર્ષિલભાઈને વિરલબેન જઈ છે બધા ત્રણેય અલગ અલગ બાઇકમાં. અને સવારે વહેલા નીકળવાનું છે. બાઇકનો સામાન બધો પેક કરી નાખ્યો છે. બાઇકનું બેગ ને બધું અત્યારે હું પેકિંગ કરતો હતો. તો બસ યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. કાલ મળીએ બધા રસ્તામાં. જેને મળવું હોય એ મારા ઇન્સ્ટાગ્રામમાં આવી જાજો. હું રસ્તામાં નીકળી એટલે ડેલી અપડેટ રહે ને ડેલી વ્લોગ આવશે મારા. એ રીતનું ચેક કરી લેજો ક્યારે કમ્પ્લીટ થાય ગુજરાત રાઈડ. કાલે સવારમાં નીકળું છું. બાકી તો યાર આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ તે બધાને જય માતાજી. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.